વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરતા હતા. કાલના લેક્ચરની અંદર આપણે અમુક વાતો કરી. આયનીય દ્રાવણની અંદર વાહકતાનું માપન આપણે કરવાનું હતું ને એ વાહકતાનું માપન કરવા માટે અમુક પરિબળો છે કે અમુક ટર્મ્સ છે જેની આપણે વાત કરી હતી. અવરોધ, ત્યાર પછી વાત કરી હતી પ્રતિરોધકતા અને પછી વાત કરી હતી વાહકતા. કે અવરોધનું માપન છે એ વિસ્ટોન બ્રિજ નામના સાધનથી થાય. અવરોધનો એકમ ઓહમ હોય અથવા તો એનો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -3 ઇન્ટુ એમ્પિયર -2. બરાબર. એ એનો એસઆઈ એકમ આર બરાબર વી અપોન આઈ એના ઉપરથી આપણે તારવી અને આપેલો હતો. બરાબર. ત્યાર પછી આપણે એની એવી રીતે પ્રતિરોધકતા છે એનો એકમ છે એની વાત કરી ઓહમ ઇન્ટુ મીટર અથવા તો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ત્યાર પછી વાત કરી આપણે વાહકતાની કે વાહકતા જી એ અવરોધનો વ્યસ્ત છે એને આપણે કીધું હતું ઓહમ ઇન્વર્સ અથવા તો મોહ અથવા તો સિમેન્સ. અને પછી કીધું હતું વિશિષ્ટ વાહકતા એટલે કે આપણે આઈયુપીએસસી એને વાહકતાનું કીધું છે કાપ્પા. બરાબર, નોટ પાપા. એ કાપ્પા છે એના એકમની વાત કરી સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ અથવા તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ આની વાત કરી. પછી આપણે કીધું હતું કે વાહકતાના આધારે વાહકતાનો ગાળો મોટો હોય, ઘણા બધા પદાર્થો એની અંદર આવી શકે. એના આધારે 4 પ્રકાર પાડ્યા હતા: વાહક પદાર્થો, અવાહક, અર્ધવાહક અને અતિવાહક. બરોબર. અને અતિવાહકમાં ખાસ 150 કેલ્વિન તાપમાને સિરામિક અને અમુક મિશ્રિત ઓક્સાઇડ છે એ અર્ધવાહક તરીકે વર્તે છે. ત્યાર પછી આપણે એની અંદર વાત કરી હતી કે ધાતુઓ દ્વારા જો વિદ્યુતનું વહન થતું હોય તો એને ધાત્વિક વાહકો અથવા તો ઇલેક્ટ્રોનીય વાહક કહેવાય. કારણ કે ધાતુમાંથી વિદ્યુતનું વહન છે એ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા હંમેશા થાય અને 3 પરિબળો ઉપર એ આધાર રાખે. બરોબર. ધાતુ પરમાણુનું બંધારણ અથવા તો એની સ્વભાવ મતલબ પ્રકૃતિ. ત્યાર પછી સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન પ્રતિ પરમાણુ. અને ત્યાર પછી વાત કરી હતી તાપમાનની કે ભાઈ તાપમાન વધે તો ધાત્વીય વાહકની અંદર વાહકતા ઘટે. બરોબર. અને ખાસ અગત્યની બાબત કે ધાત્વીય વાહકની અંદર ઇલેક્ટ્રોન એક છેડેથી પસાર થઈને બીજા છેડે બહાર નીકળી જાય એટલે ધાત્વીય વાહકમાં વિદ્યુત વહન દરમિયાન સંઘટન એનું બદલાતું નથી, એનું કોમ્પોઝિશન છે એ બદલાતું નથી. જ્યારે આયનીય વાહકતાની અંદર વાત કરી હતી આપણે કે દ્રાવણની અંદર જે વિદ્યુતનું વહન થાય એ આયનો દ્વારા થાય અને આયનોની અંદર જે વિદ્યુતનું વહન થાય છે, બરોબર, કે આયનો દ્વારા જે વિદ્યુતનું વહન થાય છે એ આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય તો એને આયનીય વાહકતા કીધું હતું. અને મેં તમને આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે ફરી પાછું કહું છું કે દ્રાવણની અંદર વિદ્યુતનું વહન એ આયનો દ્વારા થાય. બરોબર. ઓકે, ચાલો હવે વાત કરવી છે એવી જ કંઈક આપણે ચર્ચા કરવાની એ આયનીય વાહકતા જ માપવાની છે દ્રાવણમાંથી. પણ આગળના લેક્ચરની અંદર આપણે અમુક ટર્મ્સ કે જે સિમ્બોલ ને એ બધું હતું એની ઉપર આપણે ચર્ચા કરેલી હતી. અત્યારનો ટોપિક છે આપણી પાસે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. ઓકે, આયનીય દ્રાવણ હોય તો એની અંદર વાહકતાનું માપન કેમ કરવું? હવે જે કોઈ પણ પદાર્થ હોય ને તો એની અંદર તમારે વાહકતા માપવી હોય તો મેં તમને કીધું હતું મતલબ વિદ્યુતનું વહન કેટલું થાય છે એ આપણે માપવું હોય, બરોબર, તો કોઈ પણ પદાર્થમાંથી વિદ્યુતનું વહન થાય સાથે સાથે એની અંદર અવરોધ પણ લાગે. જેમ અવરોધ વધુ એમ વિદ્યુતનું વહન ઓછું અને જેમ વિદ્યુતનું વહન વધુ એમ અવરોધ ઓછું. કારણ કે અવરોધ અને વિદ્યુતનું વહન આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કાલે મેં તમને સૂત્ર આપેલું હતું. શું સૂત્ર આપેલું હતું? કે આર બરાબર વી અપોન આઈ. આર અને આઈ, જો કે આઈ તો વિદ્યુત પ્રવાહ છે, બરોબર, પણ આપણે વાહકતાની વાત કરવી છે એટલે કે કાપાની વાત કરવી છે. કાપા પણ તમે જનરલી જો તો તમને ખ્યાલ પડશે. તો જનરલી આપણે કાપા માટે પણ સંબંધ ધરાવવાનો છે અને કાપા માટે પણ તમે કહી શકો કે આર અને કાપા પણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે આગળ જશું એટલે હું તમને સમજાવીશ કે ભાઈ વાહકતા વધે તો અવરોધ ઘટે ને અવરોધ ઘટે તો
વાહકતા વધે. એ આપણે એકબીજાના વ્યસ્ત પ્રમાણ થતો વિદ્યુત પ્રવાહ છે, કદાચ વાહકતાની વાત કરતા હોય, વાહકતા કાપવાની, તો પણ એ જ પ્રમાણમાં આવશે. આપણે આગળ જશો એટલે સાબિત તમને હું કરીને આપીશ. બરોબર. હવે અવરોધ કેટલો હોય એ પણ તમને ખબર છે કે કોઈ પદાર્થની લંબાઈના સમપ્રમાણમાં અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ. આ બધું તમે ફિઝિક્સની અંદર ભણશો, બરોબર, કદાચ ભણી ગયા હશો, પણ હું તમને અત્યારે એની વાત કરું છું. બરોબર. હવે આપણે મૂળ વાત કોની કરવી છે કે ભાઈ વાહકતાનું માપન કરવું છે, પણ શેની અંદર? તો કે આયનીય દ્રાવણોની અંદર. સપોઝ ધારો કે મારી પાસે આ એક પાત્ર છે. હવે આ પાત્રની અંદર આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું છે. કેવું દ્રાવણ લીધું છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કેવું કે ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ એનું વિભાજન થાય. બરોબર. હવે આની અંદર મેં બે વિદ્યુત ધ્રુવ ડુબાડેલા છે. શું ડુબાડેલા છે? બે વિદ્યુત ધ્રુવ આપણે આની અંદર ડુબાડ્યા છે. અને આની સાથે માનો કે વિદ્યુતનું વહન થતું હોય ને એ માનો કે આપણે સ્વિચ રાખી દીધેલી હોય, બરાબર. તો જેવી સ્વિચ ચાલુ કરો એટલે સીધું ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું વહન અહીંથી શરૂ થશે. ધીસ ઇલેક્ટ્રોન ગોઝ હિયર. અહીંથી આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવશે. હવે અહીંયા દ્રાવણની અંદર તમને ખબર છે ધન આયન પણ હશે અને ઋણ આયન પણ હશે. હવે અહીંથી ઇલેક્ટ્રોનનું વહન છે એ કોણ કરશે? તો કે ભાઈ અહીંથી ઇલેક્ટ્રોનનું વહન છે એ અહીંયા આવી રીતે અહીંયા ને અહીંથી પાછું અહીંયા એ આયનો દ્વારા થાય. દ્રાવણોની અંદર વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? આયનો દ્વારા. જો કોઈ ધાતુનો ટુકડો હોય તો વસ્તુ આખી જુદી પડી જાય. માનો કે એક કોપરનો તાર છે તમારી પાસે અહીંયા આવી રીતે. હવે આને હું બેટરી સાથે જોડી દઉં. કોની સાથે જોડી દઉં? બરાબર. અને સપોઝ ધારો કે અહીંયા પણ હું સ્વિચ રાખી દઉં એક, બરાબર છે. તો વિદ્યુતનું વહન છે એ કેમ થશે? તો કે ભાઈ વિદ્યુતનું વહન અહીંથી ઇલેક્ટ્રોન છે એ પસાર થશે અને અહીંથી પાછા આવશે આવી રીતે વિદ્યુતનું વહન છે એ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા ધાતુની અંદર થાય. બરાબર. હવે અહીંયા આયનો દ્વારા, કારણ કે આ પ્લેટ સુધી આવે, આ પ્લેટથી સામેની પ્લેટ સુધી જવું હોય તો એની અંદર આયનો જોઈએ ને આપણી પાસે આયનો હોય તો વિદ્યુતનું વહન થાય. બરોબર. પાણીની અંદર આયનો હોય પણ મેં તમને કાલે વાત થોડીક એવી કરી હતી એની અંદર, બરોબર, કે ભાઈ પાણીની અંદર આયનો હોય પણ એ આયનો જે તમારી પાસે છે ધન આયન ને ઋણ આયન પાણીની અંદર, એની સાંદ્રતા અથવા તેની વાહકતા ખૂબ જ ઓછી છે. 3.5 × 10⁵ સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. બરાબર. તો એની વાહકતા ખૂબ જ ઓછી છે. એટલે એની અંદર જો વિદ્યુત વિભાજ્ય પદાર્થ એડ કરેલો હોય તો એ વિદ્યુતનું વહન છે વધારે પ્રમાણની અંદર કરી શકે. બરાબર છે. કારણ કે એની અંદર વાહક પદાર્થો આપણે ઉમેર્યા એટલે વિદ્યુતનું વહન વધુ કરી શકશે. બરાબર. હવે પણ હું તમને કહેતો તો એ પ્રમાણે કે કોઈ પણ પદાર્થમાં જ્યારે વિદ્યુતનું વહન તમારે કરવું છે તો વિદ્યુતનું વહન થાય એના માટે તમારે પહેલા માપન કરવું પડે. તમે આવી રીતે સીધું વિદ્યુતનું વહન ના માપી શકો કે આમાં કેટલો વાહકતાની કેટલી છે. અને બીજી વાત યાદ રાખજો, આ વિદ્યુત વિભાજન કોષ થઈ ગયો. કયો કોષ થઈ ગયો? વિદ્યુત વિભાજન કોષ થઈ ગયો. વિદ્યુત રાસાયણિક કોષ જો હોય તો એ જુદા જુદા પાત્રની અંદર બંને વિદ્યુત ધ્રુવો હોય. બંને વિદ્યુત ધ્રુવ એક જ પાત્રની અંદર વિદ્યુત વિભાજન કોષની અંદર આવે. યાદ રાખજો, મેં તમને આગળ વિદ્યુત રાસાયણિક કોષ સમજાવેલો હતો. ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ, તમે જે કહો. બરાબર છે. ગેલ્વેનોમીટર મૂક્યું હોય તો ગેલ્વેનિક કોષ કહેવાય, વોલ્ટમીટર મૂક્યું હોય તો વોલ્ટેઇક કોષ કહેવાય. બરાબર. બાકી કોષનો સાચો પોટેન્શિયલ તો પોટેન્શિયોમીટરથી માપી શકીએ આપણે. જો બંને વિદ્યુત ધ્રુવ જુદા જુદા પાત્રની અંદર હોય તો એ વિદ્યુત રાસાયણિક કોષ થાય. અને બંને વિદ્યુત ધ્રુવ એક જ પાત્રની અંદર હોય તો એ વિદ્યુત વિભાજન કોષ થાય. એનોડ કેથોડની નિશાની છે એ બદલી જાય. આ તમને મગજની અંદર યાદ રહેવું જોઈએ. બરાબર. અત્યાર સુધી તમે જે કંઈ ભણતા હતા વિદ્યુત રાસાયણિક કોષ સિવાય, મેં તમને છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે ધાતુનું શુદ્ધિકરણ કરતા હતા એની અંદર આપણે જે મૂકતા એ બધું વિદ્યુત વિભાજન કોષ હતા. યાદ કરો. એની અંદર એમાં આપણે કેથોડ ઉપર માઇનસ ને એનોડ ઉપર પ્લસ લેતા હતા.
જે કંઈ પણ જગ્યાઓ પર શીખા અત્યાર સુધીમાં એમાં દરેકમાં આ પ્રમાણે હતું. એક જ પાત્રની અંદર બંને વિદ્યુત ધ્રુવ આપણે લઈ અને વિદ્યુત પ્રવાહનું વહન કરાવતા. બરાબર, ઓકે. હવે અહીંયા વાહકતા કેટલી છે, એ વાહકતા માપવી છે તમારે, તો સૌ પ્રથમ વસ્તુ તો એ છે કે તમારે વાહકતા માપવા માટેનો અવરોધ માપવો પડે ને R = ρ × L/A. બરાબર, અવરોધ તમારે માપવો પડે. અવરોધ માપવા માટે તમારે કોનો ઉપયોગ કરવો પડે? તો કે સર અવરોધ માપવા માટે આપણે વિસ્ટોન બ્રિજનો ઉપયોગ કરવો પડે. શેનો ઉપયોગ કરવો પડે? વિસ્ટોન બ્રિજનો. હવે અવરોધ મળે તો વાહકતા કેમ મળશે તમને? તો કે બીજી વાત તમને ખબર છે કે G = 1/R. G = R મળે તો તમને G મળશે. R કેમ મળે? તો કે વિસ્ટોન બ્રિજની મદદથી. કેમ એ હમણાં સમજાવ તો તમને શું મળશે? G મળશે. હવે G ઉપરથી તમારે કાપા ગોતવો છે તો G = અથવા તમે અહીંયા કાળે સીધું તમે કરી શકો. આ કદાચ તમારે ન કરવું હોય તો અહીં તમને સીધું મળી જાય. શું મળી જાય? કે કેવી રીતે મળી જાય? કે R = 1/kappa × L/A. સર આ તમે કેમ કર્યું? અરે ભાઈ આ સિમ્પલ અને સોબત છે. કેમ કર્યું મેં? કારણ તો કે ભાઈ કાપા = 1/ρ. કાપા = 1/ρ. તો ρ = 1/kappa. મેં અહીંયા મૂકવાની જગ્યા ઉપર L/A. બરોબર, આ L/A છે એને કોષ અચળાંક કહેવાય. આ L/A ને શું કહેવાય? કોષ અચળાંક. એને G સ્ટાર વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? G સ્ટાર વડે. એટલે હું અહીંયા લખું તો લખી શકાય આવી રીતે કે R = 1/kappa × G સ્ટાર. આ G સ્ટાર છે એ શું છે? તો કે આ G સ્ટાર છે એ કોષ અચળાંક છે. હમણાં એની વસ્તુ તમને હું સમજાવું. ઓકે, હવે આની અંદર અવરોધ માપવામાં છે ને બે પ્રકારની મુશ્કેલીઓ આવે. આયનીય દ્રાવણની અંદર તમારે વિદ્યુતનું વહન કરવું હોય તો આની અંદર બે પ્રકારની મુશ્કેલી આવે. પહેલી મુશ્કેલી કે સીધો પ્રવાહ એટલે ડીસી પ્રવાહ, ડાયરેક્ટ કરંટ. સીધો પ્રવાહ પસાર કરવાથી દ્રાવણનું સહઘટન બદલાઈ જાય. તો આનું સોલ્યુશન આપણી પાસે છે. શું? તો સર ડીસી પ્રવાહ નહીં પસાર કરવાનો, આપણે એસી પ્રવાહ પસાર કરશું. અલ્ટરનેટ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ. આ એસી પ્રવાહને કયો પ્રવાહ કહેવાય? ગુજરાતીમાં ઉલટ સુલટ પ્રવાહ. એ પસાર કરશું આપણે. સીધો પ્રવાહ એટલે ડીસી પ્રવાહ. મેં તમને કાલે પણ સમજાવ્યું હતું કે ભાઈ ધાત્વીય વાહકમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એક છેડેથી પસાર થઈને બીજા છેડેથી નીકળી જાય એટલે એનું સહઘટન બદલાતું નથી. પણ આયનીય દ્રાવણમાં તમે પસાર કરો તો એનું સહઘટન બદલાઈ જાય દ્રાવણનું, કારણ કે રિએક્શન કરે, કારણ કે દ્રાવણની અંદર આયનો હોય. બરોબર, તો આનું સોલ્યુશન આપણી પાસે છે કે ભાઈ સીધો પ્રવાહ પસાર કરીએ તો દ્રાવણનું સહઘટન બદલાય છે. તો દ્રાવણનું સહઘટન ન બદલાવું જોઈએ ખરેખર, તો આપણે એસી પ્રવાહ પસાર કરીએ. સેકન્ડ વન કે દ્રાવણને સીધા જ અથવા તો સીધો જ વિસ્ટોન બ્રિજ સાથે વાહક મારફતે જોડી શકાતો નથી. કે દ્રાવણ છે તમારું આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વગર કોઈ પણ રીતે સીધું જ તમે વિસ્ટોન બ્રિજ છે બરોબર, એને સીધો તમે વિસ્ટોન બ્રિજને જોડી શકો નહીં. એ વસ્તુ શક્ય નથી, એ તમે ના કરી શકો. બરાબર, તો શું કરવું? તો કે ભાઈ આના માટે ખાસ ડિઝાઇન કરેલા વાહકતા કોષ આવે. શું આવે આના માટે ખાસ ડિઝાઇન કરેલા? વાહકતા કોષ છે એ આવે. અને આ વાહકતા કોષની મદદથી, શેની મદદથી? આવા વાહકતા કોષ છે એ વાહકતા કોષની મદદથી તમે દ્રાવણની અંદર એની વાહકતા છે એ માપી શકો.
તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો, તમને ટેક્સ્ટ બુકની અંદર બે વાહકતા કોષ છે એ દર્શાવેલા છે કે કેવી રીતે એની અંદરથી વિદ્યુતનું વહન છે એ તમે માપી શકો. એ ડિઝાઇન કરેલા બે ખાસ ડિઝાઇન કરેલા વાહકતા કોષ છે એ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે ને એકદમ સરળ સિમ્પલ છે, એમાં કંઈ ખાસ એટલું બધું અઘરું હોય એવું કંઈ નથી. બરોબર, આવી રીતના તમને બે વાહકતા કોષ છે આપવામાં આવેલા છે. માનો કે એક તમને આવો આડો આપેલો છે, આ માત્ર ડિઝાઇન માટે આપેલા છે, એટલે આપણે એમાં કંઈ એટલું બધું ચિંતા કરવાનું એવું કંઈ છે નહીં કે આ કેવું હશે ને શું હશે. અહીંથી પછી આને અને અહીંથી પછી આને વાહક તાર મારફતે આને જોડી દેવાની અંદર આવે ને આની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ ભરેલું હોય. અને આના કરતા ઉલટું આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જેવો અને અહીંથી આ એના વાહક તાર હોય. આ જે આપેલું છે પ્લેટિનમના તાર ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલું આખું સ્તર છે આની અંદર હોય. બરોબર, આનો પણ તમે ઉપયોગ કરી શકો. સેમ આની જેવું છે, એમાં કંઈ બીજું નવું નથી આની અંદર ખાસ. બરોબર, અને અહીંયા તમે તમારું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ ભરેલું હોય. હવે મૂળ પ્રશ્ન શું છે ખબર કે સર એ બધી વસ્તુ બરોબર, પણ આપણે જે વાહકતા માપવાની છે એ વાહકતા માપવાની કઈ રીતે? બે પ્રશ્નો આવે. અવરોધ તમારે પહેલા માપવો પડે, એનો સીધું તમને વાહકતા કપવો નહીં મળે, પહેલા અવરોધ માપવો પડશે. બરોબર, તો બે પ્રશ્ન આવે તમારી પાસે કે સીધો જ પ્રવાહ પસાર કરો તો દ્રાવણ છે એનું સહઘટન બદલે જાય. તો એનું સોલ્યુશન આપણે કર્યું કે આપણે એના બદલે ત્યાં એસી પ્રવાહ છે એ પસાર કરશું, એટલે કે ઉલટ સુલટ પ્રવાહ આપણે પસાર કરશું કે જેથી કરીને પ્રશ્ન નહીં આવે. બરાબર છે. સેકન્ડ વન કે દ્રાવણની અંદર જો સીધો જ પ્રવાહ આપણે વિસ્ટર્ન બ્રિજ છે એને વાહક તાર મારફતે જોડી ના શકીએ દ્રાવણ, તો એના માટે આપણે ખાસ ડિઝાઇન કરેલા વાહકતા કોષ છે એને જોડવાના છે. સીધો તમે વિસ્ટર્ન બ્રિજ જોડી શકતા, બેટરી આરે ના જોડી શકાય, કે સીધું દ્રાવણ આરે જોડી શકાય નહીં. તો શું કરવાનું? વિસ્ટર્ન બ્રિજને કેમ જોડવાનું? હવે તમે જો તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ હું તમને સમજાવું, થોડુંક મોડિફિકેશન કરું છું આ સેલનું અને કાઢી નાખ આ બધું. આ સેલ પાછો અહીં તમને દોરી દઉં, જે આપણી પાસે હતો એ માપવાનું કઈ રીતે છે ખાસ સમજો આ બાબતને. પ્રેક્ટિકલી આ લોકો કઈ રીતે માપતા હશે વાહકતા, એ વસ્તુ મારે તમને સમજાવી છે. આપણી પાસે અહીંયા આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે
આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર મેં આ બે વિદ્યુત ધ્રુવો છે એને રાખ્યા. બરાબર. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે અને આ બંને એની અંદર શું છે? વિદ્યુત ધ્રુવો. હવે મારે વિસ્ટોન બ્રિજ છે એને જોડવો છે. અહીંયા માનો કે આપણી પાસે હવે અહીંયા માનો કે આ વિસ્ટોન બ્રિજ છે તમારી પાસે. આવી રીતે વિસ્ટોન બ્રિજની અંદર તમે જો ફિઝિક્સની અંદર ભણી ગયા હોય તો તમને ખબર હોય 4 અવરોધ હોય ચારે બાજુ ઉપર. બરાબર. અને અહીંયા આ વચ્ચેના ભાગની અંદર મારાથી એક્ઝેક્ટ સીધું નથી થયું તો આમ તમે જુઓ તો આડું થઈ ગયું છે વિસ્ટોન બ્રિજ આખું. પણ આપણે એની કંઈ મતલબ છે નહીં, જે કંઈ છે તે બરોબર. અહીંયા ખાસ કરીને અહીંયા પી લીધું, બાકી ગેલ્વેનોમીટર અથવા તો વોલ્ટ મીટર હોય. અને અહીંયા ખાસ કરીને બેટરી હોય પણ એ લોકોએ અહીંયા ઓ મૂક્યું છે. ઓ મીન્સ ઓસિલેટર. શું થાય? ઓસિલેટર. બરોબર. કે એ ઓસિલેટર છે એ પ્રવાહનું વહન કરાવે અહીંથી. હવે અહીંયા આ જે હોય આની અંદર 4 અવરોધ હોય. કેટલા અવરોધ હોય અહીંયા? મતલબ તમારે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે બાકી તમે કોઈ પણ રીતે આપી શકો. અહીંયા R1 R2 ટેક્સ્ટ બુકમાં આપ્યું એ પ્રમાણે આપો, બાકી તમે ગમે એને નામ આપી શકો. R4. હવે ટેક્સ્ટ બુકમાં એવું કીધું છે કે તમારો R2 છે ને આ અનનોન છે. અહીંયા 3 અવરોધ જાણીતા હોય. વિસ્ટોન બ્રિજની અંદર 3 અવરોધ જાણીતા હોય અને એક અવરોધ છે એ અનનોન હોય. અને અહીંથી તમે વિદ્યુત પ્રવાહનું માપન કરાવો, બરોબર છે. એટલે વિદ્યુત પ્રવાહનું કેટલું માપન થાય છે એના આધારે તમને આ અવરોધનું મૂલ્ય તમને અહીંયા આપે. ચોથા અવરોધનું મૂલ્ય જે અનનોન હોય એ અનનોન અવરોધનું મૂલ્ય છે એ તમને આપે. આ પી છે બરોબર, એ સહસૂચક કહેવાય, મતલબ કે ડિટેક્ટર કહેવાય. એ ડિટેક્ટ કરે. મને કાંઈ ગેલ્વેનોમીટર હોય તો એ માપે તમારા વોલ્ટેજ, વોલ્ટ મીટર હોય તો એ પણ માપે. બરોબર. એમ અહીંયા પી છે એ બીજું કંઈ નથી, એ સહસૂચક છે. બરોબર. ડિટેક્ટર જેને આપણે કહીએ ડિટેક્ટર છે એ ત્યાં માપન કરશે, પ્રવાહનું વાંચન કરશે. બરોબર. અહીંથી ઓસિલેટર, અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન તમારે કરાવડાવવાનું. ખરેખર તમે બેટરી જોડી દો તો ચાલે, એમાં કાંઈ ખોટું નથી. બરાબર. હવે અહીંથી તમારે અવરોધનું માપન કરવું છે. હવે આપણે ક્યાં અવરોધ માપવો છે? આપણે તો આની અંદર રહેલો અવરોધ છે એ માપવો છે. કોની અંદર રહેલો અવરોધ માપવો છે? આની અંદર રહેલો અવરોધ છે એ મારે માપવો છે. તો શું કરવાનું ખબર છે? તો કે આને વિસ્ટોન બ્રિજને ક્યાં આટા હોય એને હું માપવું છે, તો આપણે શું કરવાનું ખબર છે? અહીંથી આ કાપી નાખવાનું. આ કાપી નાખો એટલે આનો એક છેડો છે એ અહીંયા દીધો અને આનો આ બીજો છેડો છે એ મેં અહીં દઈ દીધો. હવે વિસ્ટોન બ્રિજ તો શું કરશે ભાઈ? એનો તો એમ જ છે ને કઈ અવરોધ R2 નામનો છે. હવે આનો બે વચ્ચેનો અવરોધ માપશે. કોને બે વચ્ચેનો અવરોધ માપશે? આ દ્રાવણની અંદર જે વહન થાય છે એનો અવરોધ માપશે. અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. તમને ખબર છે અહીંથી ઓસિલેટર હોય અહીંથી આમ જાય, અહીં વહન કરશે વિદ્યુત પ્રવાહનું. બરોબર. અને આની અંદર અવરોધ. હવે ધ્યાન રાખવાનું કે આ પ્લેટ છે ને, બંને પ્લેટ, આ બંને પ્લેટ વચ્ચેની લંબાઈ L અને આ જે આખી ધાતુની પ્લેટ છે, આ ધાતુની પ્લેટની લંબાઈ અને પહોળાઈ એટલે એ કહેવાય એનું આડછેદનું ક્ષેત્રફળ. એટલે અહીં તમારે માપવાનું L/A, જેને આપણે કહીએ છીએ G*, એટલે કે આપણે એને કહીએ છીએ કોષ અચળાંક. આ અચળ હોય કોઈ પણ કોષ માટે. શું હોય? કોઈ પણ કોષ માટે એ અચળ હોય એટલે L/A અને શું કહેવાય? કોષ અચળાંક કહેવાય. આ આપણી પાસે પહેલેથી જ હોય. કારણ કે આ અવરોધ, કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થાય તો તમને ખબર છે કે અહીંયા ધન આયન હોય ને અહીંયા ઋણ આયન હોય. બરોબર છે. તો હવે અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા અને અહીંથી પાછું અહીંયા, એટલે વિદ્યુતનું વહન આટલા ભાગની અંદર જ થાય છે. આટલા ભાગની અંદર.
તો એ અવરોધ પણ આટલા ભાગનો જ માપીને આપને આપશે, કોઈ વધારાના પદાર્થનો માપીને આપને આપવાનો નથી. કેટલા પદાર્થો કે આ જે બે વિદ્યુત ધ્રુવોની અંદર તમારું પાત્ર ભલે ને ગમે એવડું હોય, એ અવરોધ તમને આટલા ભાગનો જ માપીને આપશે. હવે આનો અવરોધ સર કેવી રીતે માપવામાં આવે? તો આનો અવરોધ એવી રીતે માપવામાં આવે, એમ વિસ્ટન બ્રિજ માટેનો નિયમ છે કે જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત થાય ને ત્યારે એનો અવરોધ, જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત થાય ત્યારે આ અવરોધ છે એ આપને મળે. કયો અવરોધ મળે આપને? R2 નામનો અવરોધ છે એ મળે. હવે પ્રશ્ન એ રહે કે વિસ્ટન બ્રિજ સંતુલિત ક્યારે થાય? ફિઝિક્સની અંદર નિયમ છે વિસ્ટન બ્રિજ માટે કે જ્યારે સામસામેની ભુજાઓનો ગુણોત્તર સમાન થાય, જ્યારે સામસામેની ભુજાઓનો ગુણોત્તર સમાન થાય ત્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિ ધારણ કરે. ફરી પાછું અવરોધનું માપન કેવી રીતે થશે? R2 અનનોન કેમ ખબર પડશે? તો કે ક્યારે માપવાનો અવરોધ? જ્યારે વિસ્ટન બ્રિજ વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં આવે ત્યારે અવરોધ R2 બરાબર, તમારી ટેક્સ્ટ બુક ની અંદર સીધું લખીને આપેલું છે, સીધું વેલ્યુ આપી છે R1 R4 upon R3. તમે જો R2 બરાબર R1 R4 upon R3. આપણે એમ સર ક્યાંથી આવ્યું? તો કે વિસ્ટન બ્રિજ સંતુલિત ક્યારે થાય? તો એ લખીને તમને આપું, તમારી એક્સ્ટ્રા વસ્તુ માટે છે, નોંધ માટે છે કે જ્યારે વિસ્ટન બ્રિજમાં સામસામેની ભુજાઓનો ગુણોત્તર સમાન થાય ત્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં આવે. હવે તમે એક વસ્તુનો વિચાર કરો, સામસામેની ભુજાઓનો ગુણોત્તર એટલે R1 upon R3 equal to R2 upon R4 implies R2 ને સૂત્રનો કરતા બનાવો તો શું થયું? તો કે R1 R4 ના છેદમાં R3. તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું તે આવી ગયું. તમે અહીં કદાચ એવું લાગે તો R1 ને અનનોન કહી દો, આપણે તો ક્યાં વાંધો છે? આ તો તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું તે એટલા માટે મેં તમને આ પ્રમાણે લઈને આપ્યું. બાકી તમે R1 R2 R4 ગમે તે નામ આપી દો, આપને શું વાંધો? વિસ્ટન બ્રિજની અંદર નિયમ છે કે 3 અવરોધ જાણીતા હોય, એક અવરોધ અનનોન હોય. અહીંયા ગેલ્વેનોમીટર જનરલી મૂકેલો હોય સસૂચક તરીકે, ડિટેક્ટર તરીકે. અને કારણ કે આ જે આવૃત્તિ જે આવે ને ઓસિલેટરની અંદરથી જે વિદ્યુતનું વહન થાય એ શ્રાવ્ય આવૃત્તિ હોય, 500 થી 5500 સાયકલની હોય, સાંભળી શકાય એવી આવૃત્તિ. ટુઈ 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 એક ધારું થાય એટલે શ્રાવ્ય એટલે સાંભળવું, બરોબર? એટલે અહીંથી વિદ્યુતનું વહન અવરોધ માપ્યો, પણ માત્ર ને માત્ર અવરોધ કેટલાનો મપાણો? તો કે આટલાનો જ અવરોધ મપાણો. આ વિદ્યુત ધ્રુવ છે, બે વિદ્યુત ધ્રુવ, એની વચ્ચેની લંબાઈ L અને આ વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ A. આ બેયનો ગુણોત્તર તમારે લેવાનો, જેને કહેવાય G સ્ટાર. એ કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે આપણે લીધો. તો હવે તમે વસ્તુ વિચાર કરો, આખું આપણી પાસે શું આવ્યું? તો કે ભાઈ R equal to rho into L by A. આ L by A, આ rho એટલે મેં તમને હમણાં શું કીધું હતું કે 1 upon કાપા into L by A એટલે શું કહી દઉં? G સ્ટાર, બરોબર છે? હવે આ કાપાને સામે મોકલી દો કે જી ને સામે મોકલી દો, તમે કંઈ પણ કરો તો તમને હવે વેલ્યુ છે એ ખબર પડશે. કાપાને સામે મોકલો, આર ને આ બાજુ મોકલો તો પણ એ જ થશે. બરાબર? તો મેં તમને કીધું આપણી પાસે જી સ્ટાર તો હોય, કારણ કે કોઈ પણ કોષની લંબાઈ ફિક્સ હોય, આડછેદનું ક્ષેત્રફળ પણ ફિક્સ હોય, એ જી સ્ટાર આપને મળી જાય. અવરોધ આપણી પાસે છે વી ગેટ કાપા, બરોબર? કાપા છે એ આપણે મળી જાય તો એનો મતલબ એમ થયો કે કાપા ઇક્વલ્સ ટુ જી સ્ટાર અપોન આર, બરોબર? જો આ જી સ્ટાર છે, જી સ્ટાર મેં કોને કીધો તો કે કોષ અચળાંક ને, કોને કીધો? કોષ અચળાંક ને. તમે લખી શકો કે કાપા ઇક્વલ ટુ કોષ અચળાંકના છેદમાં આર. આવું તમે લખવું હોય તો લખી શકો,
બરોબર, એમાં કંઈ ખોટું નથી. અથવા તમે એવું પણ કરી શકો કે જી સ્ટાર બરાબર કાપા ઇન્ટુ આર, એ કંઈ પણ તમે લખી શકો, એની અંદર કંઈ ખોટું નથી. હવે સેકન્ડ વન ઉપર આપણે વાત કરવી છે, બીજી ચર્ચા આપણે કરવી છે કે ભાઈ સર અહીંયા આપણે જે દ્રાવણ લીધું હતું બરોબર, તો સર એ દ્રાવણ તો એક જ પ્રકારનું છે, એમાં કોઈ જાતનો ચેન્જીસ આપણે નથી કર્યો. કે મારો કહેવાનો મતલબ એ છે કે માનો કે મેં અહીંયા 1 મોલર KCl નું દ્રાવણ લીધું હતું, તો મને અવરોધ અથવા તો માનો કે વાહકતા કંઈક મળી, અવરોધ મળે એટલે ત્યાંથી મને વાહકતા મળી જશે. બરાબર છે? કેમ મળ્યું એ મેં તમને સમજાવ્યું. હવે સર હું અહીંયા KCl ને બદલે માનો કે NaCl લઉં તો વાહકતા બદલે, કારણ કે અહીંયા આયનો છે એ સમાન નહીં હોય, આયનો છે એ સમાન હશે નહીં, બરોબર, એની વાહકતા છે એ જુદી હશે. પણ સર માનો કે મેં 1 મોલર KCl હતું એના બદલે માનો કે હું 0.1 મોલર KCl લઉં તો વાહકતા કેટલી હશે? તો પણ વાહકતા જુદી હશે. એનો મતલબ એમ કે સાંદ્રતા બદલે, જો દ્રાવણ જુદું જુદું હોય તો સીધી વાત છે કે વાહકતા જુદી હશે. દ્રાવણ જુદું હશે તો વાહકતા જુદી હશે, બરોબર. પણ જો એ જ દ્રાવણની સાંદ્રતામાં પણ જો ફેરફાર કરવામાં આવે તો પણ એની વાહકતા બદલાય. ફરી પાછું કહું છું, શું? જો એ જ દ્રાવણ છે એની સાંદ્રતા બદલાવામાં આવે તો પણ વાહકતા બદલાય, તો આવી વાહકતા છે એને મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે. કેવી આવે? કે સાંદ્રતાના ફેરફાર સાથે, હું લખી દઉં વ્યાખ્યા તમને નાની એવી, કે સાંદ્રતાના ફેરફાર સાથે અથવા તો સાંદ્રતાના ફેરફારથી વાહકતાનું મૂલ્ય બદલાય તેવી વાહકતાને મોલર વાહકતા કહે છે. શું કહેવાય એને? મોલર વાહકતા. કારણ કે મોલર એટલે કે મોલર સાંદ્રતાની વાત કરી, બરોબર. બીજી કંઈક વ્યાખ્યા આપું નોર્મલ, તો નોર્મલ વાહકતા કહેવાય, કે એ કોઈ વાહકતા એને કહેવાય, બરાબર છે. કારણ કે સાંદ્રતા બદલી એટલે વાહકતા બદલી, તો એના માટેનું સૂત્ર તમને સીધું આપેલું છે, લેમ્બડા એમ ઇક્વલ્સ ટુ કાપા અપોન સી. સર આવો લેમ્બડા, આ કેપિટલ લેમ્બડા છે, તમે જે લેમ્બડા કરતા જે તમને આવડે છે એ લેમ્બડા સ્મોલ. કયો આવડે છે તમને? તો કે આ લેમ્બડો છે એ કેપિટલ છે અને આ લેમ્બડો છે એ સ્મોલ છે. આમાં આવે ને ગ્રીક મૂળાક્ષરની અંદર ABCD આવે ને, પહેલી બીજી ત્રીજી ચોથી, આપણે કેમ આવે છે એમાં આ લોકોને પણ તમે કેપિટલ સ્મોલ કોઈ પણ લેમ્બડો કરો ચાલે, નો મેટર. પણ અહીંયા ધ્યાન રાખવાની બાબત એ છે કે અહીંયા જે તમને એકમ મળે, આ કાપા છે, એ કાપાનો એકમ તમને ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ કાપાનો એકમ? તો કે અહીંયા કાપાનો એકમ છે, આનો શું થાય? તો કે સિમેન્સ મીટર ઇનવર્સ. અને છેદમાં જે સાંદ્રતા તમે લીધી છે એનો એકમ તમારે લેવાનો છે મોલ મીટર -3. મોલ પ્રતિ લીટર નથી લેવાનો. કયો લેવાનો છે? મોલ ઇન્ટુ મીટર -3 એકમ તમારે લેવાનો છે એનો. કારણ કે 1 લીટર એટલે તમને ખબર છે, બરોબર. શું ખબર છે? અહીં તમને કહી દઉં, તમને નહીં ખબર હોય, ના પાડતા જ નથી, હાથ પાડે જ ખાલી. શું ખબર છે તમને? કે 1 મીટર ઘન બરાબર આવું થાય 1000 લીટર, બરોબર. ચાલ હવે, અને લીટર ને મીટર ઘન કહી શકીએ આપણે. લીટર છે એને શું કહેવાય? મીટર ઘન. શું કામે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. કદ છે એને માપી શકો તમે આવી રીતે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે મીટર ગુણ્યા મીટર. મોલ પ્રતિ લીટર એટલે મેં લખ્યું મોલ મીટર -3. તો આજે લેમ્બડા એમ તમને મળ્યો, તો લેમ્બડા એમ નો એકમ શું થયો? તો કે સિમેન્સ. આ માઇનસ ઉપર ગયું એટલે શું થયું? તો કે મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. દેખાય છે તમને નીચે? મેં છેક બોર્ડની નજીક વહી ગયો છું, કદાચ તમને થોડુંક એવું સ્લાઇટલી એવું નથી દેખાતું. તો અહીંયા લેમ્બડા એમ નો એકમ શું થયો? શું થયો? સિમેન્સ મીટર સ્ક્વેર
મોલ ઇન્વર્સ. યાદ રાખજો, મેં સાંદ્રતા મીટર -3 મળી, બાકી સૂત્ર તો ખાલી આટલું જ છે. લેમ્ડા એમ ઇક્વલ ટુ કાપા અપોન સી. સી છે એ મોલર સાંદ્રતા છે. તમે અહીંયા મોલારિટી લખો તો પણ ચાલે. શું લખો તો ચાલે? સી ને બદલે મોલારિટી લખો તો પણ ચાલે. પણ મને મીટર ને બદલે સેન્ટીમીટરમાં જવું હોય તો શું કરવાનું? તમને આવું એક આપેલું છે એટલે હું તમને કહું. તો લેમ્ડા એમનો એકમ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ -1 મેળવ્યો. કાપાનો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ. આ તો ખબર છે ને? કાલે મેં તમને કહ્યું તો ના ખબર હોય તો તમારે જોવું હોય તો જોઈ લેજો કે કાપાનો એકમ શું થાય, સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ થાય. એ ખબર હોવી જોઈએ તમને, બરાબર? ત્યાંથી ખબર ના પડે અહીંથી લઈ લેજો. કાપાનો એકમ G સ્ટાર એટલે શું થયું તો કે L/A એટલે મીટર ઇન્વર્સ અને 1/R એટલે 1/ઓહમ. 1/ઓહમ એટલે મોહ એટલે સિમેન્સ. ઓકે, ચાલો હવે મારે સેન્ટીમીટરમાં લેવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ લેમ્ડા એમ ઇક્વલ ટુ, સોરી સ્મોલ એમ નહીં કરતા. હા, શું કામ નહીં કરતા? કેપિટલ એમ કરજો, કારણ કે મોલર વાહકતા છે અને મોલારિટીની અંદર છે એટલે મોલારિટીમાં એમ કેપિટલ હોય, નોટ સ્મોલ, બરાબર? તો અહીંયા લખું હું કાપા અપોન. હવે જોજો વસ્તુ આખી વિચારજો કે આ મીટર ઇન્વર્સની અંદર છે, મારે આને અહીંયા લખું સાઈડમાં સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સની અંદર લખું છું. અહીંયા હું શું લખું છું તો કે લખું છું સી. પણ હું 1 ગુણ્યા લખી શકું સી. અહીંયા શેને ગુણ્યા લખી શકું? 1 ગુણ્યા સી લખી શકું. હવે આખી વસ્તુને સમજજો મારે. અને અહીંયા મારે પણ હવે શું કરવું છે તો કે મોલ મીટર -3 ને બદલે શેમાં લઈ જવું છે ને? સેન્ટીમીટરમાં. કેમ લઈ જવાય? હવે અહીંયા 1 મીટર ઘન બરાબર, અહીંયા લખી દઉં તમને હું, 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય, બરોબર છે? તો આ મીટર ઘનને સામે જાવ તો શું થઈ ગયું કે 1 બરાબર 1000 લીટર ઇન્ટુ મીટર -3. 1 ને બદલે હું આ તો ઈ જ થયું ને, 1 મીટર ઘન એટલે એ થયું હકીકત ઈ જ. તો આ 1 ને બદલે હું શું મૂકીશ? જોજો આખું અહીંયા કે લેમ્ડા એમ ઇક્વલ ટુ, તો કે અહીંયા કાપા આ 1 ને બદલે હું શું મૂકીશ તો કે અહીંયા મૂકીશું 1000 લીટર મીટર -3. અહીંયા છે એમને નાખું છું સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ, બરોબર છે? અને એને ગુણ્યા અહીંયા હું લખવાનું છે મારે સી. આ સાંદ્રતા પણ મારે મોલ મીટર -3 ની અંદર નહીં પણ શેમાં લખવાની છે? મોલ પ્રતિ લીટર. સાંદ્રતા તો એમને છે, એનું કઈ હળી કરતો નથી, બરોબર છે? આ સાંદ્રતા હું એમને નાખું છું, એને કઈ હળી કરતો નથી. આ 1 ની જગ્યાએ મેં આખું લખ્યું. હવે આ મીટર છે એને પણ મારે શેમાં ફેરવવાના છે? સેન્ટીમીટરમાં. તો આ મીટરમાંથી સેન્ટીમીટરમાં મારે જવું હોય તો તમને ખબર હોવી જોઈએ શું થાય તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો હવે અહીંયા લખું છું લેમ્ડા એમ બરાબર કાપા, બરોબર? આ કાપા છે એની અંદર છે, આ કાઉન્સની અંદર લખું સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ના છેદમાં અહીંયા છે તમારી પાસે આ 1000 લીટર. મીટર -3 ને શું કરું હું? 100. આ સેન્ટીમીટર અને એની માથે -3 ગુણ્યા સી જે આપણી પાસે છે એમને મોલ પ્રતિ લીટર. હવે આ તમને જો મગજમાં આવી ગયું હોય તો આટલો ભાગ હું કાઢી નાખું છું. આટલો ભાગ કાઢી નાખું છું, બરોબર? આ આકૃતિ જોઈ લેજો, ટેક્સ્ટ બુકમાં આપી નથી કારણ કે ટેક્સ્ટ બુકમાં સીધું અવરોધ પાસે લખી દીધું હતું. અહીંયા કણે વાહકતા કોષ. ચાલો હવે 100 સેન્ટીમીટર -3 છે એનો મતલબ તમે જુઓ તો એનો ઘન તો છે પણ માઇનસની અંદર છે. ઉપર લઈ જાઓ એટલે એનો ઘન થાય કે ન થાય? તો હું અહીંયા લખું છું લેમ્ડા એમ ઇક્વલ ટુ કાપા શેમાં છે? સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સની અંદર છે એને ગુણ્યા 100 છે એનો ઘન એટલે શું થાય તો કે 3 અને 3 6 મીંડા. અને પછી શું આવ્યું અહીંયા આવી ગયું સેન્ટીમીટર ઘન. એના છેદમાં કોણ છે તો કે એના છેદમાં છે 1000 લીટર
ઓલું તો ઉપર મેં જવા દીધું અને હું ચાહે સાંદ્રતા શેની અંદર છે તો કે એ છે મોલ પ્રતિ લીટર. હવે અહીંથી કેટલું કેટલું ઉડે તો કે અહીંથી આ 3 મીંડા ને અહીંથી આ 3 મીંડા એ ગયા તો હવે અહીંયા લેમ્બડા એમ ઇક્વલ્સ ટુ આ કાપા સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ ગુણ્યા 1000 અહીં ખાલી લીટર છે ને ઉપર મોકલી દો એટલે શું થઈ ગયું તો કે સેન્ટીમીટર ક્યુબ પર લીટર ના છેદમાં સી શું થઈ ગયું તો કે મોલ પર લીટર. આ તમારું મળી ગયું. હવે આ જે તમને લેમ્બડા એમ મળ્યો એ લેમ્બડા એમ તમને શેની અંદર મળી ગયો હવે તમે જોઈ લો અહીંથી પર લીટર ઉડી ગયું. લેમ્બડા એમ નો એકમ અહીંથી પર લીટર ગયું સેન્ટીમીટર માઇનસ 3 સેન્ટીમીટર ક્યુબ એટલે શું થયું કે એનો એકમ થયો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. સેન્ટીમીટરની અંદર હોય યાદ રાખજો આખી વાત. જો તમારો લેમ્બડા એમમાં કાપા સેન્ટીમીટરમાં હોય તો 1000 વડે ગુણવાનું અને અહીંયા મોલ મીટર -3 છે તમારે મોલ પ્રતિ લીટરની અંદર હોય અને તમારે મીટરમાંથી લીટરમાં જવું હોય તો 1000 વડે અહીંયા છેદમાં ગુણવો પડે. વસ્તુ બીજી કાંઈ નથી. હું તમને દાખલામાં હજી સમજાવીશ વધારે કે જો તમારી પાસે સાંદ્રતા મીટર -3 માં તો હશે જ નહીં તો શક્ય જ નથી બરાબર. મીટર -3 માં તમારી પાસે સાંદ્રતા લગભગ ક્યાંય હશે નહીં એ લીટરમાં જ હશે અને તમારે લીટરમાંથી મીટરમાં જવું હોય તમારે શું કરવું પડશે તમારે લીટરમાંથી મીટરમાં જવું હોય તો તમારે 1000 વડે ગુણવા પડશે તો જ થશે બરાબર છે. અને જો તમારી પાસે સેન્ટીમીટરમાં હોય તો અહીંયા ઉપર 1000 વડે ગુણવાના નહીંતર અહીં તમારે છેદમાં 1000 વડે ગુણવાની સાંદ્રતાને. જવાબ તમારો સેમ થશે. હવે આ મોલર વાહકતા છે ઘણી બધી વખત નોર્મલ વાહકતા પણ કે એટલે અહીંયા લખવાનું લેમ્બડા ઇક્વિવેલેન્ટ વેટ ઇક્વલ ટુ કાપા આપણ હું અહીંયા એન લખી દઉં છું સીધો. હવે આ પણ સેમ વસ્તુ છે કે તમારે મીટરમાં લખવું હોય તો તમારે અહીંયા કને નોર્માલિટી મેં તમને સમજાવેલું છે 11મા ધોરણમાં આપણે નોર્માલિટી ભણતા. મોલારિટી માટે મોલ પ્રતિ લીટર હોય એમ અહીંયા નોર્માલિટી છે એના માટે તુલ્ય ભાર હોય તમને ખબર છે. મોલારિટી માટે આણ્વીય દળ હોય મોલ પ્રતિ લીટર એટલે વજન છેદમાં આણ્વીય દળ હોય અહીંયા વજન છેદમાં તુલ્ય ભાર હોય બરાબર છે. એ તુલ્ય ભારને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલેન્ટ વેટ એટલે લખાય લેમ્બડા EQ કાપા પણ નોર્માલિટી બરાબર. તો આનો એકમ તમે લખો તો આની જેમ જ લખાય કે લેમ્બડા ઇક્વિવેલેન્ટ નો એકમ શું લખાય તો કે આની જેમ જ લખાય કાપાનો એકમ સિમેન્સ મીટર સ્ક્વેર અહીંયા મોલ નો આવે અહીંયા શું આવે તુલ્ય ઇનવર્સ આવે. સેમ સેન્ટીમીટર લખો તો આમ લખાય સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્ય ઇનવર્સ. આને નોર્મલ વાહકતા કહેવાય. શું કહેવાય આને મોલર વાહકતાને બદલે આને શું શબ્દ વાપરવામાં આવે આને નોર્મલ વાહકતા અથવા તો નોર્મલ તો ના કહેવાય પણ તુલ્ય ભાર છે એટલે એને કહેવાય તુલ્ય વાહકતા બરોબર. હવે પછી તમે કોઈ પણ સાંદ્રતા લ્યો તો એ પ્રમાણે સાંદ્રતા પ્રમાણે એને કહેવામાં આવે બરોબર. યાદ રાખવાની બસ આ બાબત છે. તમને કદાચ મીટરમાંથી સેન્ટીમીટરમાં હું તમને લઈ ગયો એ કેવી રીતે લઈ ગયો બસ ખાસ આ જ વસ્તુ સમજવાની હતી બરાબર છે. ધ્યાન રાખવાનું છે દાખલા ગણતી વખતે બહુ ભૂલો થશે આની અંદર બરોબર. કારણ કે અહીંયા જે તમારી સાંદ્રતા છે એ મીટર -3 ની અંદર છે મતલબ મીટરની અંદર સાંદ્રતા છે બરાબર. જો તમારી પાસે સેન્ટીમીટરની અંદર હોય તમારે લેવું હોય તો તમારે 1000 વડે અંશમાં ગુણવાના નહીં તો તમારે છેદમાં ગુણવા પડશે કારણ કે અહીંયા તમારી પાસે મીટર ઘન છે તમારી પાસે શું છે અહીંયા લીટર હશે અને લીટરમાં તમારે મીટરમાં જવું હોય તો 1000 વડે છેદમાં ગુણવા પડશે. સેન્ટીમીટરમાં હોય તો અંશમાં 1000 વડે ગુણવા પડશે. એ દાખલા તમે જોશો એટલે વધારે ક્લિયરિટી આની અંદર આવશે. ઓકે અહીં સુધી આપણે આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.